નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 રચનામાં હવે સ્વાધ્યાય 11.1નો ત્રીજો ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છીએ। ક્વેશ્ચન નંબર 3માં તમને આપેલું છે કે નીચે આપેલા માપના ખૂણાઓની રચના કરો। હવે તમને ક્વેશ્ચન નંબર 3ની અંદર અલગ અલગ માપના ખૂણા આપશે, એની આપણે રચના કરવાની છે। ઓકે, આપણે જે અત્યાર સુધીમાં બે ખૂણા જે શીખા મેન એ બે ખૂણાનો આધાર લઈને જ આગળની રચના કરવાની છે। એટલે જેને અત્યાર સુધીમાં 60ના ખૂણાની રચના અને 90ના ખૂણાની રચના જેણે નથી જોઈ તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લે। એ બે ખૂણા પ્લસ તમારે કોણ દ્વિભાજક, ખૂણાનો કોણ દ્વિભાજક, આ ત્રણ રચના તમારે મહત્વની છે। જો હજી સુધીમાં તમે એ ત્રણેય રચનાના વિડીયો નથી જોયા તો આ ચેનલ ઉપર આગળ તમને એ ત્રણેય વિડીયો મળી જશે। ઓકે, તો સૌથી પહેલાં 30ના ખૂણાની રચના કરવાની છે। તો મેં હમણાં તમને કીધું એમ કે કોઈ પણ ખૂણાની રચના હવે જે પણ આવશે એ આપણે કોમ્બિનેશન હશે, કોઈ કાં તો કોઈ પણ આપણને જે જાણીતા છે એ ખૂણા દોરવાના પહેલાં, પછી એનો કોણ દ્વિભાજક રચીને આપણે કોઈ પણ ખૂણા મેળવી શકીએ। તો સૌથી પહેલાં 30નો ખૂણો જો તમારે રચવો હોય તો સૌથી પહેલાં 60ના ખૂણાની રચના આપણે પહેલાં કરવી પડે। ઓકે, એટલે સૌ પ્રથમ આપણે 60ના ખૂણાની રચના કરીશું। તો 60ના ખૂણાની રચના માટે તમને ખબર જ છે, સૌથી પહેલાં એક AB કિરણ તમને આપેલું હોય। ઓકે, એટલે કિરણ AB પહેલેથી આપેલું જ છે। ઓકે, 60ના ખૂણાની રચના કરીએ છીએ તો સૌથી પહેલાં એને કેન્દ્ર લો, કોઈ પણ ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ મારવાની છે। આ ચાપ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપીશું X। ઓકે, અને ફરીથી સેમ એજ ત્રિજ્યા લઈ X ને કેન્દ્ર લઈ પ્રથમ ચાપ ઉપર એક બીજી ચાપ મારવાની છે। એ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપવાનું છે Y। ઓકે, તો સૌથી પહેલા રચનાના મુદ્દા, આ બેના રચનાના મુદ્દા આપણે લખી નાખીએ। સૌ પ્રથમ પક્ષ અને કૃત્ય હવે તમને લખતા આવડી જ ગયું છે, એટલે હવે કોઈ પણ દાખલામાં ડાયરેક્ટ આકૃતિ અને રચનાના મુદ્દાથી આપણે સ્ટાર્ટ કરીશું। ઓકે, તો સૌથી પહેલાં કોઈ પણ કિરણ એક દોરો, એ પક્ષ નથી લખ્યો એટલે કોઈ આપણે પહેલાં લખીએ કિરણ AB રચો। ઓકે, અને એની પછીનું એ કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ AB પર બિંદુ X માં છેદતું ચાપ રચો। ઓકે, એટલે આ પહેલો મુદ્દો થઈ ગયો। બીજો મુદ્દો સેમ બિંદુ X ને કેન્દ્ર લઈ અને ત્રિજ્યા કઈ લેવાની છે? તે જ લેવાની છે। તે જ ત્રિજ્યા લઈ પ્રથમ ચાપને, પ્રથમ એટલે પહેલા જે ચાપ મારી હતી એ ચાપને Y માં અથવા બિંદુ Y માં છેદતું ચાપ રચો। ઓકે, અને ત્રીજો મુદ્દો કિરણ AY દોરો। ઓકે, એટલે કિરણ AY દોરો એટલે આમ કિરણ AX કેટલાનો થશે? 60નો થશે। YAX કેટલાનો થશે? 60નો થશે। એટલે કિરણ, ત્રીજો મુદ્દો આવશે કિરણ AY રચો, આમ ખૂણો YAX = 60 અંશ થશે। ઓકે, એટલે 60નો ખૂણો બની ગયો। હવે આ 60ના ખૂણાનો દ્વિભાજક દોરો એટલે તમને 30નો ખૂણો મળે। ઓકે, તો 60ના ખૂણાનો દ્વિભાજક તમારે દોરવો હોય એટલે તમને ખબર જ છે કે XY ના અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની છે। XY ના અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ આપણે બંને સાઈડ એક એક ચાપ મારીશું। અને આ બે જ્યાં ચાપ છેદે એને તમે કોઈ પણ નામ આપી શકો। ધારો કે C નામ આપવું હોય તો C આપી શકો। ઓકે, અથવા XYZ નામ આપવું છે
તો ઝેડ નામ આપો અને એ ઝેડ કિરણ દોરો. ઓકે, સી આપણે એ સી કિરણ દોર્યું જે ઝેડ માંથી પસાર થાય છે. એટલે રચનાનો ચોથો મુદ્દો તમારે અહીંયા આવશે. હવે એકચ્યુઅલમાં મુદ્દો તો શું આવે, દર વખતે આપણે લખવો પડે કે 1/2 XY કરતાં વધારે ત્રિજ્યા લઈ અને એક્સ અને વાયને વારાફરતી કેન્દ્ર લઈ એકાબીજાને ઝેડમાં છેદતું ચાપ રચો. આ દર વખતે આ આપણે દ્વિભાજક રચવાનું થાય ને ત્યારે આ મુદ્દો લખવો પડે. પણ દર વખતે એટલું મોટો મુદ્દો ન લખવો હોય અને આ તમને ખબર જ છે 1/1 મોટી રચના આવશે. એટલે ફક્ત આવા દાખલામાં જ્યાં ખૂણાઓ તમારે દ્વિભાજક 2-3 ખૂણાના દ્વિભાજકથી મળતા હોય તો એમાં તમે શોર્ટમાં એવું લખી શકો કે ખૂણા YAB નો દ્વિભાજક કિરણ AC રચો. ઓકે, એટલે આપણે દ્વિભાજક કિરણ AC રચ્યું. ઓકે, એટલે કિરણ AC રચ્યું. હવે મામ કિરણ CAB ઇઝ ઇક્વલ ટુ કેટલાનું થશે, 30° માગ્યા મુજબનો ખૂણો થશે. ઓકે, માપવો છે તમારે તો આપણે માપી લઈએ. તમને દેખાય છે એક્ઝેક્ટ 60 ઉપર એક છે અને એક 30 ઉપર ખૂણો છે. ઓકે, 60 ઉપર પહેલા ખૂણો દોર્યો અને 30 ઉપર પછી દોર્યો એ આપણે એનો દ્વિભાજક છે. ઓકે, તો આમ 30ના ખૂણાની રચના કરવી હોય તો સૌથી પહેલાં તમારે 60ના ખૂણાની રચના કરવી પડે અને એનો દ્વિભાજક દોરો એટલે 30ના ખૂણાની રચના થાય. હવે ક્વેશ્ચન નંબર 2માં તમને 22.5 ઓકે 22.5નો ખૂણો રચવાનો કીધો છે. તો 22.5નો ખૂણો રચવો હોય તો આગળના દાખલામાં આપણે કેમ 30નો ખૂણો રચવો હતો તો સૌથી પહેલાં 60નો ખૂણો રચ્યો અને એનો કોણ દ્વિભાજક આપણે રચ્યો. એમ 22.5 ખૂણો રચવો હોય તો સૌથી પહેલાં તમારે 22.5ના ડબલ એટલે કે 45નો ખૂણો રચવો પડશે. 45નો ખૂણો રચવા માટે સૌથી પહેલાં 90નો ખૂણો રચવો પડશે. એટલે કહેવાનો મતલબ આપણે પહેલાં 90નો ખૂણો રચી એનો કોણ દ્વિભાજક રચવાનો છે એટલે 45નો મળે, એનો કોણ દ્વિભાજક રચવાનો છે એટલે તમને 22.5નો ખૂણો મળે. ઓકે, એટલે 90નો ખૂણો રચવા માટે તમને ખબર જ છે કે કિરણ AB તમને જે આપેલું છે એ કિરણ AB ને તમારે શું કરવું પડશે, પાછળ લંબાવીને રેખા તમને દોરવી પડશે. એટલે રેખા ધારો કે AB ને અહીંયા નામ આપણે C આપી દઈએ અથવા M નામ આપણે દર વખતે આપીએ છીએ કે રેખા MAB ની રચના કરો. ઓકે, સેમ પછી કોઈ પણ સ્ક્વેર ત્રિજ્યા, સ્ક્વેર એટલે અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે એક ચાપ રચવાનું છે. ઓકે, અનુકૂળ ત્રિજ્યા લઈ એક આપણે ચાપની રચના કરી, એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપની રચના કરીએ. પછી આ જ્યાં ચાપ જે છેદે ત્યાં એક્સ અને વાય નામ આપો. આ ધારો કે અહીંયા એક્સ છે, આ ધારો કે અહીંયા વાય છે. ઓકે, અને આ બે જ્યાં છેદે આના અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની છે. અડધું એ જેટલું થાય, અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ આપણે 90° જે કોણ દ્વિભાજક રચવાનો છે. સોરી 180નો કોણ દ્વિભાજક રચવાનો છે એટલે 90નો બને. આ તમારો ખૂણો 90નો XY ને ધારો કે આ બે જે છેદે છે એ ઝેડ છેદે છે. ઓકે, એટલે આ તમને ખૂણો કેટલાનો બન્યો, 90નો બને છે. ઓકે, તો સૌથી પહેલાં અત્યાર સુધીને આ જેટલું આપણે કર્યું એનો આપણે રચનાના મુદ્દા લખી નાખીએ. સૌથી પ્રથમ મુદ્દો આવશે કોઈ કિરણ AB દોરો. તેને એ તરફ લંબાવી રેખા
MAB ની રચના કરો એટલે રેખા આપને મળી ગઈ। પછી બીજો મુદ્દો તમને ખબર જ છે। બીજો મુદ્દો આપણે શું કર્યું હતું, એને કેન્દ્ર લઈ કોઈ પણ અનુકૂળ ત્રિજ્યા લઈ આખું એક ચાપ દોર્યું જે રેખા MAB ને X અને Y માં છેદે છે। એટલે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા MAB ને X અને Y માં છેદતું ચાપ રચો। ઓકે, એટલે બે ચાપ મળી ગયા આપણને X અને Y। ઓકે, બે બિંદુ મળી ગયા X અને Y। હવે X ને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ, સેમ ત્રિજ્યા, Y ને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ। ઓકે, એટલે 1/2 XY થી વધારે ત્રિજ્યા લઈ અને વારા ફરતી એ અને કે ને X અને Y ને અને વારા ફરતી X અને Y ને કેન્દ્ર લઈ એકબીજાને Z માં છેદતું અથવા છેદતા ચાપ રચો। ઓકે, હવે ચોથો મુદ્દોમાં કિરણ AZ રચો। હવે કિરણ AZ રચ્યું આપણે એટલે કિરણ AZ લઈશું એટલે માટે માપ ખૂણો જેથી ખૂણો ZAY અથવા ZAB કેટલાનો થાય, 90 અંશનો થાય। ઓકે, આ કિરણ હવે એકચ્યુઅલમાં આ 90 નો થઈ ગયો। આપણે મેં તમને પહેલા જ વાત કરી હતી જ્યારે 45 અંશનો ખૂણો જ્યારે આપણે દોરતા હતા ને ત્યારે જ વાત કરી હતી। આપણે મેન જે ચાપ જે છે એ કઈ કહેવાય, આપણે જે પ્રથમ ચાપ દોરી હોય ને એ મેન કહેવાય। એ ચાપને અહીંયા જ્યાં છેદે ને, ઓકે, એ આપણે આ છેદ બિંદુ જે હશે ત્યાંથી આપણે કોઈ પણ કોણ દ્વિભાજક દોરવાના હોય। ધારો કે P માં છેદે છે। ઓકે, એટલે અહીંયા તમારે લખવું પડે કે કિરણ AZ રચો જેથી ZY। પાંચમો મુદ્દો, કિરણ AZ એ કેન્દ્રિત ચાપ અથવા પ્રથમ ચાપ એ કેન્દ્રિત ચાપને જ્યાં છેદે ત્યાં P નામ આપો। તો એમ સિમ્પલ પણ લખી શકો કે કિરણ AZ એ કેન્દ્રિત ચાપને P માં છેદે છે। ઓકે, હવે તમારે આ જે છે ટોટલ આ 90 નો બનો એનો કોણ દ્વિભાજક દોરવાનો છે, 45 નો બનશે। એનો કોણ દ્વિભાજક દોરશો એટલે 22.5 નો બનશે। ઓકે, તો ફરીથી PY સાંભળજો તમે, PY ના અડધા કરતા વધારે લેવાનું છે એટલે આપણે કોઈ પણ અડધા કરતા વધારે કોઈ પણ ત્રિજ્યા લઈ શકીએ। એને કેન્દ્ર લઈ P ને કેન્દ્ર લઈ અને Y ને કેન્દ્ર લઈ આપણે એકાબીજાને જે છેદતું ચાપ રચો, આ જે આપણે કિરણ દોરશું એ કિરણ આપણે કેવું થશે, 45 અંશનો ખૂણો થશે। ઓકે, આ એકાબીજાને ધારો કે N બિંદુમાં છેદે, અહીંયા જે છે એ આપણે Q નામ આપીએ। ઓકે, આ 45 નો થશે। મેં પહેલા કીધું એમ આ 45 નું કિરણ કઈ કામનું નથી। આ જે મેન ચાપને જ્યાં છેદે આપણે આ ચાપ ને આ ચાપ આ ટોટલ જો આ બે કેન્દ્ર જે છે એ 45 નું થશે। આ જે ખૂણો રચે છે ને એટલે 45 નું થશે। એટલે આ ચાપ ઉપર જ્યાં પણ છેદે એ ત્યાંથી આપણે કોણ દ્વિભાજક લેવાના હોય। ઓકે, એટલે Q બિંદુ અહીંયા આપણે આવ્યું અને Y બિંદુ આવ્યું। ફરીથી Q બિંદુ અને QY ના અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ આપણે એનો કોણ દ્વિભાજક દોરશું। ત્રિજ્યા કોઈ પણ હોઈ શકે। ઓકે, આ જ્યાં છેદે નામ આપણે કોઈ પણ આપણી રીતે આપી શકીએ। ઓકે, MNL ધારો કે આપીએ। ઓકે, કિરણ હવે જે રચવાનું છે એ આમાંથી AL
એટલે આ જે ખૂણો થશે એ 22.5નો થશે. ઓકે, 1 by 1 હવે મુદ્દા આપણે લખીએ. આપણે ક્યાં સુધીના મુદ્દા લખ્યા હતા? P બિંદુ સુધીના મુદ્દા લખ્યા હતા. ઓકે, એટલે હવે તમે ડાયરેક્ટ મેં તમને આગળની રચનામાં જેમ ડાયરેક્ટ કીધું હતું કોણ દ્વિભાજક રેચો, એમ ડાયરેક્ટ તમે લખી શકો કે ખૂણો ZAB અથવા ખૂણો PAB નો કોણ દ્વિભાજક, એટલે અહીંયા ZAB નો દ્વિભાજક AN રચો જેથી NAB આખો એટલો કેટલાનો થાય છે? 45નો થાય. 45 અંશ મળે. ઓકે, આ લખી નાખવું આપણે. સેમ એ જ રીતે તમારે આગળ ફરીથી આ ખૂણાનો એટલે ખૂણો NAB નો દ્વિભાજક AL રચો જેથી LAB ઇઝ ઇક્વલ ટુ 22.5 તે 22 મળે. આમ ખૂણો LAB ઇઝ ઇક્વલ ટુ 22 માગ્યા મુજબનો ખૂણો છે. ઓકે, આપણે માપી લઈએ. ઓકે, એક્ઝેક્ટ તમને વીસ અને 25ની વચ્ચે દેખાય છે તમને. ઓકે, દેખાઈ શકે છે તમને 20 અને 25ની વચ્ચે છે, ઉપર 30 છે, પછી 35 40 એ રીતે છે, 20 અને 25ની વચ્ચે છે એટલે 22.5 એક્ઝેક્ટ તમને મળે છે. ઓકે, તો આમ 22.5નો તમારે દોરવો એટલે 45નો દોરવો પડે, 45નો દોરવો એટલે 90નો દોરવો પડે. ઓકે, વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આભાર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.